જય હિન્દ જય ભારત દોસ્તો, સાયબર ક્રાઇમ આજ એટલી હદે પહોંચ્યો છે કે આ સાયબર ફ્રોડનો પ્રયાસ મારી ઉપર પણ થયો, મને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અને કદાચ હું લગભગ છેતરાઈ ગયો ત્યાં સુધી પહોંચી ગયો તો પણ ભગવાનની દયાથી થોડુંક સાવચેતીને કારણે બચી ગયો. એટલે હું તમને મારો લાઈવ કિસ્સો આજે કહીશ. અત્યાર સુધી તો માત્ર આપ લોકોને સાવચેત જ કરવા માટેની આપણે ચર્ચા કરતા હતા, પણ આજે મારી ઉપર પણ થયો. એટલે કઈ રીતે થયો, શું થયું, આપણે વિગતથી ચર્ચા કરીએ એટલે જેથી કરીને તમને લોકોને પણ ખ્યાલ આવે કે આવું કંઈ થાય તો કઈ સાવચેતી રાખવી અને કદાચ બચી શકીએ. દોસ્તો, એક દિવસ મને કોલ આવ્યો. એટલે કોલ આવી અને આપણે કેમ બે મિત્ર વાત કરતા હોય એમ સીધું, કેમ છો રાણાભાઈ, મજામાં, સારું. એટલે થોડીક વાર તો વાત કરી. એટલે મેં કીધું ભાઈ આપ કોણ બોલો છો, મને ખ્યાલ નથી. તો કે મારો અવાજ એટલા દિવસમાં ભૂલાઈ ગયો, કેમ નથી ઓળખતા, યાદ કરો કોણ છે એમ કરીને. આપણે ઘણી વખત જૂના દોસ્તને ફોન કરીએ તો કઈ રીતે કે ભાઈ યાદ કરો કોણ છે, જોવો જોઈએ. તો એવી 2-3 મિનિટ રકઝક પછી મેં એમાં ટ્રુ કોલરમાં ઉપાડતા મને દેખાડો હતો. એટલે કંઈક શર્મા નામ લખાયેલું આવ્યું. એટલે મને એમ કે મારો મિત્ર હિમાચલમાં જે જૂનો મિત્ર અમે ભેગા નોકરી કરતા એ કદાચ હોય ફોજી ભાઈ. એટલે મેં કીધું કે શર્માજી? તો કે હા. એટલે અમિત શર્મા? તો કે યસ, વાહ, ઓળખી લીધો એ કે. એટલે હાલચાલ પૂછ્યા અને વાત કરી. એટલે મેં બોલો કે એક નાનકડું કામ પડ્યું તમારું. એટલે આ બધી વાતચીત હિન્દીમાં જ થતી હતી જોકે. એટલે મેં કીધું બોલો શું હતું? તો કે ભાઈ મારા એ બેંક એકાઉન્ટમાં કંઈક મિસ્ટેક આવે છે, એટલે હું અત્યારે હોસ્પિટલે જવા નીકળ્યો છું અને એક મિત્ર મને પૈસા નાખે છે પણ મારામાં નહોતા આવતા. એટલે હું આ પૈસા છે ને તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમને કંઈ વાંધો ન હોય તો. એટલે હું કહું ભાઈ મને વાંધો તો કાંઈ નથી, જો હોસ્પિટલની તકલીફ છે તો મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમારા કોઈ ઘરવાળીના, તમારા કોઈ ભાઈના એના ખાતામાં નખાવો, મારામાં તો શા માટે એમ. પણ છતાં આ ચાલુ વાતે તરત જ એની મારામાં મતલબ પૈસાનો મેસેજ પણ કરાવી દીધો કે યસ તમારા ખાતામાં પૈસા નાખી દીધા છે અને તમને આવી પણ ગયા છે. કે જુઓ તમને આ મેસેજ પણ આવ્યો એનો. મને આમાં તમને ઊંધું દેખાશે, હું તમને આ ઓલા આરીસાની મદદથી કદાચ સીધું દેખાય જોઈએ આપણે, કારણ કે આ સામેનો કેમેરો છે ને એટલે ઊંધું દેખાય, પણ આમાં સીધું દેખાશે કદાચ. હવે આમાં તમે જુઓ, તમે ધ્યાનથી જોશો ને તો આમાં મારું નામ, મારા એકાઉન્ટ નંબર, કેટલા રૂપિયા મોકલા, કેટલું બેલેન્સ એમાં જમા થયું, યુપીઆઈ કઈ બેંકમાંથી, આ તમામ મેસેજ મને સેમ આવ્યો. મને ચાલુ ફોને કીધું કે નહીં, તમે ચાલુ ફોને ટેક્સ્ટ મેસેજ જુઓ, જો તમારામાં 35,000 આવી ગયા, જમા થઈ ગયા. મેં ટેક્સ્ટ મેસેજ જોયો ચાલુ ફોને તો મને હા યસ, આ તો 35,000 આવી ગયા. એટલે મેં ચેક કર્યું કે બોલો પણ